વેલકમ બેક. સુરતમાં તહેવારો પર આરોગ્ય વિભાગ એક્શનમાં આપ્યું છે. શ્રાવણ મહિનામાં ભેળસેળિયા વિરુદ્ધ આરોગ્ય વિભાગે કાર્યવાહી કરી. શ્રાવણ મહિનો અને તહેવારને લઈને ફરાળી વાનગી વેચનારાઓને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી. ફરાળી લોટ સહિતની ખાદ્ય સામગ્રીઓનું આરોગ્ય વિભાગે ચેકિંગ હાથ ધર્યું. શ્રાવણ મહિનામાં મોટી સંખ્યામાં લોકો ફરાળી લોટ અને ખાદ્ય સામગ્રીનો ઉપયોગ કરતા હોય છે. આજ મુદ્દે સંવાદદાતા ધ્રુવ સોમપુરા લાઈવ જોડાઈ ગયા છે. ધ્રુવ, તહેવારો હવે આવી રહ્યા છે અને સુરતનું આરોગ્ય વિભાગ પણ હવે એક્શન મોડમાં આવ્યું છે. ક્યાં કેવી તપાસ ભેળસેળિયાઓ વિરુદ્ધ ચલાવવામાં આવી રહી છે? બિલકુલ, અત્યારે પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને આ શ્રાવણ માસ દરમિયાન મોટી સંખ્યામાં જે લોકો જે છે હિન્દુ શાસ્ત્ર પ્રમાણે કે આને ખૂબ જ પવિત્ર માનતા હોય છે અને આ સમય દરમિયાન અને જે છે તેઓ ઉપવાસ કરતા હોય છે. તે ઉપવાસ દરમિયાન જે ફરાળી લોટ હોય છે, ફરાળી ખાદ્ય ચીજ વસ્તુ હોય છે, તેનો વધુ પડતો ઉપયોગ કરતા હોય છે અને તેને લઈને અત્યારે સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગની ટીમ જે છે તે એક્શન મોડ પર આવીને કામગીરી કરી રહ્યું છે. શ્રાવણ માસ છે, શ્રાવણ માસને લઈને હવે તહેવારોની શરૂઆત થઈ રહી છે. એટલે કે આ તહેવારો દરમિયાન જે છે તે ફરાળી ચીજ વસ્તુઓનો ખાદ્ય પદાર્થનો વધુ ઉપયોગ થતો હોય છે, જેના કારણે અત્યારે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ જે આવું જે ફરાળી ચીજ વસ્તુઓમાં ભેળસેળ કરતા હોય તેવા જે વ્યક્તિ હોય તેવા જે વેપારી હોય તેની સામે કાર્યવાહી થઈ શકે તે માટે અત્યારે શહેરના 9 ઝોનમાં રેન્ડમલી અત્યારે સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા અત્યારે કરિયાણાનો જે વેપારી હોય છે અથવા તો જે આવા ફરાળી ચીજ વસ્તુઓ કે ખાદ્ય પદાર્થો વેચતા હોય છે તેને ત્યાં અત્યારે આ રીતે જે છે તે સેમ્પલો લઈને આ તમામ સેમ્પલો અત્યારે સીલ કરવામાં આવી રહ્યા છે. આ સીલ કરેલો લોટ જે છે તેને લેબોરેટરીમાં મૂકવામાં આવશે અને ત્યારબાદ તેમાં જે છે તે કાર્યવાહી કરવામાં આવશે. અત્યારે જોઈ શકાય છે કે આ રીતના જે લોટ હોય છે તે ફરાળી લોટ તૈયાર હોય છે અને તૈયાર ફરાળી લોટ લોકો જે છે તે ઉપયોગ કરતા હોય છે, આરોગતા હોય છે. ત્યારે હવે આ ખરેખર ખાવા લાયક છે કે નહીં તે એક તપાસ કરવું ખૂબ જરૂરી છે. ત્યારે આવા લોટ અને આવા જે ખાદ્ય પદાર્થો જે છે ફરાળી તેની અત્યારે તપાસ થઈ રહી છે. તમે જણાવશો અત્યારે મહાનગરપાલિકાની ટીમ કઈ રીતની આખી કામગીરી કરી રહી છે, શા માટે? શ્રાવણ મહિનાના તહેવાર નિમિત્તે સુરતની જનતા વિવિધ ફરાળી સામગ્રીનો ઉપયોગ કરતી હોય છે, જેથી આજે સવારથી સુરત મહાનગરપાલિકાની ટીમ સુરતના અલગ અલગ ઝોનની અંદર જઈને જે આ ફરાળી લોટ ખાદ્ય સામગ્રીનું વેચાણ કરતી હશે તેની ઉપર કાર્યવાહી કરી રહી છે, સેમ્પલિંગની કામગીરી કરી રહી છે અને સેમ્પલ પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવી રહ્યા છે. આ જે કામગીરી છે એમાં જે સેમ્પલ લેવાય છે, કેટલા દિવસમાં એના સેમ્પલના રિપોર્ટ આવતા હોય છે અને કેટલું ઝડપી આનો રિપોર્ટ આવવું જરૂરી છે? જનરલી 14 દિવસે સેમ્પલના રિપોર્ટ આવતા હોય છે, પણ અમે ઝડપથી રિપોર્ટ મેળવવાની કોશિશ કરીશું તાકી જે ભેળસેળ તત્વો હશે તેની ઉપર ઝડપથી કાર્યવાહી થઈ શકે. ભેળસેળિયાઓ જો કોઈ ખબર પડે, આમાંથી જાણકારી થાય તો એની સામે કઈ રીતની કાર્યવાહી થઈ શકતી હોય છે એઝ એક્ટ મુજબ? એઝ એ એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી એડજ્યુડિકેટિંગ કોર્ટ મેટર થઈ શકે છે. અને સાહેબ, કેટલું જરૂરી છે કે આ શ્રાવણ માસમાં કેટલો ઉપયોગ થતો છે અને કયા કયા પ્રકારના અત્યારે સેમ્પલો લેવાય છે, ખાસ કરીને ફરાળમાં? શ્રાવણ મહિનાની અંદર જનરલી રાજગરાનો લોટ, સિંગોડાનો લોટ, સાબુદાણાની ખીચડી એ બધાનો ઉપયોગ થતો હોય છે અને જે વધારેમાં જેનો ઉપયોગ થતો હશે તેની સેમ્પલિંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે. બિલકુલ, એટલે અત્યારે જોઈ શકાય છે ખાસ કરીને આ શ્રાવણ માસ છે અને શ્રાવણ માસથી જ હવે પવિત્ર હિન્દુ તહેવારો શરૂઆત થઈ ચૂકી છે અને જે અંતર્ગત હવે આ તમામ જે લોકો જે છે તે ફરાળી ચીજ વસ્તુનો વધુ ઉપયોગ કરતા હોય છે. ત્યારે રાજગરાનો લોટ હોય છે, સિંગોડાનો લોટ હોય છે, સાબુદાણા હોય છે, આવી અનેક એવી ખાદ્ય સામગ્રી જે છે કે જે વધુ આરોગતા હોય છે આ શ્રાવણ માસ દરમિયાન. તો આ ફરાળીની આડમાં કે ફરાળી લોટની આડમાં કોઈ હલકી ગુણવત્તાવાળા કે ખરાબ ચીજ વસ્તુ કે ખરાબ ખાદ્ય પદાર્થ ન પીરસી દેવામાં આવે કે આપવામાં આવે તેને લઈને આરોગ્ય વિભાગની ટીમ અત્યારે સતર્ક થઈ છે અને તમામ 9 ઝોનમાં આ રીતે જે છે તે સરપ્રાઇઝ ચેકિંગ શરૂ કર્યું છે અને સેમ્પલ લેવાઈ રહ્યા છે. બિલકુલ ધ્રુવ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો રાજકોટમાં અત્યારે આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવ્યું છે અને સાથોસાથ જ્યાં પણ આ પ્રકારની ફરિયાદો મળી છે ત્યાં રાજકોટનું સુરતનું આરોગ્ય વિભાગ એ પહોંચ્યું છે અને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. તો શ્રાવણ મહિનામાં મોટી સંખ્યામાં લોકો ફરાળી લોટ ખાદ્ય સામગ્રીનો ઉપયોગ કરતા હોય છે, ત્યારે સાબુદાણા, સામો સહિત અન્ય ફરાળી વાનગીઓની પણ તપાસ કરવામાં આવી, સેમ્પલ લેવામાં આવ્યા છે. આ ખાદ્ય પદાર્થો એની ગુણવત્તા એ પણ ચકાસવામાં આવશે.